Hello everyone, myself Himani Kanani. Today we will learn second year BSc Nursing subject Medical Surgical Nursing 1. In Medical Surgical Nursing 1, first we will see the chapter number 1, Introductions to Medical Surgical Nursing 1. First we will see Introductions to Medical Surgical Nursing 1. Nursing has evolved with the development of the civilizations of the making the nursing encompass autonomous and the collaborative care of the individuals of the all ages, families, group and the community, sick or well and in all settings. નર્સિંગ શું કરે છે તો કે નર્સિંગ ઇન્કમ્પાસ્ડ ઓટોનોમસ તે સ્પ્રેડ કરે છે, કેર સ્પ્રેડ કરે છે. કઈ રીતે થઈને તો કે કોલોબરેટિવ થઈને ઇન્ક્લુડિંગ્સ ઓલ ઓફ એજીસ. ઓલ એજીસ છે એ નર્સિંગની અંદર ઇન્ક્લુડ થાય છે, એટલે કે બધી એજને અંદર છે એ શું કરે છે તો કે કેર પ્રોવાઈડ કરે છે. પીડિયાટ્રિકની અંદર, એડલ્ટની અંદર, એલ્ડરલી પેશન્ટની અંદર, બધાની અંદર. ફેમિલીઝ ગ્રુપ એન્ડ ધ કમ્યુનિટીઝ, ફેમિલીની અંદર પણ હેલ્પ પ્રોવાઈડ કરે છે, કમ્યુનિટીઝની અંદર હેલ્પ પ્રોવાઈડ કરે છે. નર્સિંગ includes the promotions of the health, prevention of the illness and the care of the ill, disabled and the dying people. They are they provide health care and they promote the health and they decrease the illness. They cure the illness and the ડિસેબલ એન્ડ ધ ડાઈંગ પીપલ. શું કરે છે તો કે ડેથ રેટનો રેશિયો છે એને શું કરે છે ડિક્રીઝ કરે છે. એડવોકેન્સી પ્રમોશન્સ ઓફ ધી સેફ એન્વાયરમેન્ટ, રિસર્ચ, પાર્ટિસિપેશન ઇન ધ શેપિંગ ધ હેલ્થ પોલિસી એન્ડ ઇન ધ પેશન્ટ એન્ડ ધ હેલ્થી સિસ્ટમ્સ મેનેજમેન્ટ. દે આર ધ પ્રમોશન્સ ઓફ ધી સેફ એન્વાયરમેન્ટ. શું પ્રોવાઈડ કરે છે પ્રમોશન્સ ઓફ ધી સેફ એન્વાયરમેન્ટ. સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. રિસર્ચ, ઓલ ટાઈપ ઓફ ધી રિસર્ચ ઇન્ક્લુડ થાય છે. પાર્ટિસિપેશન ઇન ધ શેપિંગ ધ હેલ્થ પોલિસી, ઓલ ટાઈપ ઓફ ધી હેલ્થ પોલિસીને ડેવલપ કરવાની અંદર પણ શું કરે છે હેલ્પ કરે છે. એન્ડ ઇન ધ પેશન્ટ એન્ડ ધ હેલ્થ સિસ્ટમ્સ મેનેજમેન્ટ, ઓલ ટાઈપ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ સિસ્ટમ્સની અંદર સિસ્ટમ્સને મેનેજ કરે છે અને સપોર્ટ કરે છે. એજ્યુકેશન આર ઓલ્સો કી નર્સિંગ રોલ્સ. મેઇન રોલ્સ નર્સિંગની અંદર મેઇન રોલ્સ શું છે? health education. They provide all type of the health educations. Nursings require the delicate balance of the promoting the client independence and the dependence. They promote the clients dependence and independence. clients કેવો બનાવે છે? ડિપેન્ડન્સ એન્ડ ઇન્ડિપેન્ડન્સ પ્રમોટ કરે છે. એની હેલ્થને પ્રમોટ કરશે તો ઓટોમેટિક પેશન્ટ છે શું થશે કે ઇન્ડિપેન્ડન્ટ બનશે. નર્સિંગ ધ ફોકસ નોટ ઓન ધ ઇલનેસ બટ rather on the client response to the illness. only on illness ઇલનેસે ફોકસ કરે છે, પણ એના કરતાં પણ ઇમ્પોર્ટન્સ એને આપશે તો કે ક્લાયન્ટ્સ રિસ્પોન્સ ટુ ઇલનેસ. જે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો કે જે ઇલનેસ છે એની આગળ ક્લાયન્ટ કેવો રિસ્પોન્સ આપે છે અકોર્ડિંગ ટુ ટ્રીટમેન્ટ્સ, કે કેવો પેશન્ટ છે એ રિસ્પોન્સ કરે છે, એની હેલ્થ કઈ રીતે પ્રમોટ થાય છે. ધીસ એસ્પેક્ટ ઓફ ધી નર્સિંગ ઓલ્સો ઇન્ક્લુડેડ્સ ધ અસિસ્ટન્ટ એન્ડ ધ ક્લાયન્ટ વિથ ધ ટર્મિનલ ઇલ ટુ મેન્ટેન ધ કમ્ફર્ટ એન્ડ ધ ડિગ્નિટી ઇન ધ ફાઇનલ સ્ટેજ ઓફ ધી લાઈફ. નર્સિંગની અંદર શું ઇન્ક્લુડ થશે તો કે ટર્મિનલ ઇલ ટુ મેન્ટેન. ટર્મિનલ ઇલ્સ મીન લાસ્ટ સ્ટેજીસ ઓફ ધી ઇલનેસ, કે ડેથ થવાના ચાન્સ કેવા છે? ફૂલ ઓન છે. ડેથ થવાની છે એ ફાઇનલ છે અને શું કહેવામાં આવે? ટર્મિનલ ઇલનેસ. કે એવા ટાઈમ પર પણ શું કરે છે કે પેશન્ટને હેલ્થ કેર પ્રોવાઈડ કરે છે વિથ ડિગ્નિટી. Nursing is a profession's focus on the advocacy in the care of the individuals, families and the communities in attending, maintaining and the recovering the optimal health and the functioning. Nursing is in the interpersonal, interactional or the partnering process between the nurse and the client with the objective of the promoting wellness. નર્સિંગ પ્રોસેસ કેવી છે તો કે ઇન્ટરપર્સનલ, ઇન્ટરેક્શનલ એન્ડ પાર્ટનરિંગ પ્રોસેસ બિટવીન નર્સ એન્ડ ક્લાયન્ટ. કોઈ પણ નર્સ છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે તો ક્લાયન્ટ શું કરે છે? એને સપોર્ટ કરે છે, એને રિસ્પોન્સ આપે છે. પ્રિવેન્ટિંગ ઇલનેસ એન્ડ ધ ગિવિંગ the clients and the tools to be able to function at and the optimal level of the wellness. and giving the clients the tools to be able to functions ના લીધે શું થશે તો કે નર્સ અને
ક્લાયન્ટ બેઉ જોડે મળીને કોઈ પણ વર્ક કરે છે, કોઈ પણ પ્રોસેસ કરે છે, એના લીધે નર્સને પણ કમ્ફર્ટેબલ રહેશે, પેશન્ટને પણ કમ્ફર્ટેબલ રહેશે એન્ડ વેલનેસ, એની હેલ્થ છે એ કેવી થશે, પ્રમોટ થશે, વેલ બનશે. નર્સિંગ is an art and the science by the which people are the assist in the learning to care for themselves whenever possible and the cared for by other when they are unable to meet their own needs. નર્સિંગ કેવું છે તો કે આર્ટ એન્ડ સાયન્સ કે જે રીતે પ્રોસેસ કરવામાં આવશે પ્રેક્ટિકલ થ્રુ શું થશે કે નોલેજ છે એ ઇમ્પ્રૂવ થશે, હાઈ થશે. નર્સિંગ પ્રમોટ ધી હેલ્થ એન્ડ ધ હેલ્પ કાઇન્ડ મૂવ ટુ હાયર લેવલ ઓફ ધી wellness. This the aspect of the nursing also included assisting the client with the terminal illness to maintain comfort and dignity in the final stage of the life. ટર્મિનલ ઇલમાં પણ ક્લાયન્ટને શું કરશે, હેલ્થ કેર પ્રોવાઈડ કરે છે. મેડિકલ સર્જિકલ નર્સિંગ ઇઝ ધ કેર ઓફ adult in the health and the illness. It is based on the knowledge derived from the arts and science and the further enhanced by the knowledge from the nursing. આર્ટ એન્ડ સાયન્સ છે, એલ્ડરલી પીપલની ઓલ ટાઈપ ઓફ ધી ટ્રીટમેન્ટ છે એ શેની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર. નોલેજ છે એ કઈ રીતે ડેવલપ થશે તો કે ઇન્હાન્સ બાય નોલેજ ફ્રોમ ધી નર્સિંગ. જે રીતે પ્રેક્ટિકલ થ્રુ પ્રેક્ટિસ કરવામાં આવે છે, પ્રેક્ટિકલ થ્રુ શું થશે તો કે નોલેજ છે એ ઇમ્પ્રૂવ થશે, ઇન્હાન્સ બાય નર્સિંગ. ધ ફોકસ ઓફ ધી મેડિકલ સર્જિકલ નર્સિંગ ઇઝ વન એડલ્ટ પેશન્ટ્સ રિસ્પોન્સ ટુ actual or potential alternations in health. નર્સિંગની અંદર છે એડલ્ટ પેશન્ટની જે કંઈ પણ એકચ્યુઅલ એન્ડ પોટેન્શિયલ હેલ્થ છે એના ઉપર ફોકસ કરવામાં આવે છે કે કઈ રીતે એનું બોડી રિસ્પોન્સ કરે છે. એકચ્યુઅલ મીન્સ કે જે કંઈ પણ ડાયગ્નોઝ છે એન્ડ પોટેન્શિયલ્સ મીન્સ કે થવાના સાઇનમ સિમ્ટમ્સ થવાના ચાન્સ છે અથવા તો ડાયગ્નોઝ થવાના ચાન્સ છે કે જેના લીધે એનું બોડી છે થોડો ટાઈમ માટે છે એ કમ્પ્લીટ થઈ જાય, હેલ્થ છે એ વેલ થઈ જાય અને થોડા ટાઈમ માટે ઇલનેસ જોવા મળે છે. તો એના અંદર જે કંઈ પણ ચેન્જીસ જોવા મળે છે એને શું કરે છે, એના ઉપર ફોકસ કરે છે. Next one, medical surgical nursing is one of many specialties in the nursing. At it, the scope is much broader than the specialty as the cardiovascular or the orthopedic nursing. Medical surgical nursing શું કરે છે તો ઓલ ટાઈપ ઓફ ધી સ્પેશિયાલિટીઝ છે એને કવર કરે છે, ઓલ ટાઈપ ઓફ ધી સ્પેશિયાલિટીઝ છે એને પોતાની ઓન બનાવે છે, પોતાના થ્રુ શું કરે છે કે ડેવલપ કરે. સચ પેશન્ટ્સ range from the 18 to over age 100 and there the health problems are usually complex to care for this. The wide range of the patient medical surgical nurse need a broad knowledge of the biological, psychological and social science. તે 18 to 100 એજ ઓફ ધી પીપલને કવર કરે છે. એની અંદર છે એ એડલ્ટથી લઈને એલ્ડરલી પીપલ સુધીના પેશન્ટને એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. તો કોઈ કોમ્પ્લેક્સ પણ હોઈ શકે છે અને એ નોર્મલ પણ હોઈ શકે છે. તો ટોટલી પ્રકારની કેર છે અને શું કરે છે એ ટ્રીટમેન્ટને કવર કરે છે. એના લીધે કે બ્રોડ નોલેજ હોવું જોઈએ, બાયોલોજિકલ, સાયકોલોજિકલ એન્ડ સોશિયલી ઓલ ટાઈપ ઓફ ધી નોલેજ એની અંદર જરૂરી છે. મેડિકલ સર્જિકલ નર્સિંગ ઇઝ a nursing specialty area concerned with the care of the adult patients in the broad range of the setting. Traditionally, medical surgical nursing was and the entry-level positions the most nurse view as a stepping stone to the specialties area. મેડિકલ સર્જિકલ નર્સિંગ છે એ પોતાનું સ્પેશિયાલિટીની અંદર એ બધા એરિયાને સ્પેશિયાલિટી એરિયાને કવર કરે છે. એના લીધે શું થશે તો કે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર ઓલ નર્સ છે એ પોતાનું કરિયર છે એ પર્ટિક્યુલર સ્પેશિયાલિટીની અંદર ડેવલપ કરી શકે છે, પોતાની સેલ્ફને ડેવલપ કરી શકે છે. મેડિકલ સર્જિકલ નર્સિંગ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્રુપ ઓફ ધી પ્રોફેશનલ ઇન ધ ફિલ્ડ ઓફ ધી નર્સિંગ. મેડિકલ સર્જિકલ નર્સિંગ છે એ લાર્જેસ્ટ ગ્રુપ છે ઓલ ફિલ્ડની અંદર. Advance in the medical surgical nursing is the foundations of the all nursing practice. Once upon a time and not so very long ago, all the nurse practiced the art and science of the nurse. One, what everyone was the medical or the surgical nurse. There is a very old nursing started today. Many nurses choose to the work in the specialty of the medical surgical nursing. અત્યારની
અત્યારના ટ્રેન્ડ્સ અકોર્ડિંગ, અત્યારની ફેસિલિટીને અકોર્ડિંગ શું થશે તે કે ઓલ ટાઈપ ઓફ નર્સ છે એ શું કરે છે તો કે પોતાનું સ્પેશિયાલિટીની અંદર છે એ પોતાનું કરિયર, પોતાની સેલ્ફ છે એ ડેવલપ કરે છે અકોર્ડિંગ ટુ નોલેજ. Many years ago, the majority of the hospital nurse work on the ward and everyone was the medical surgical nursing nurse. Today, licensed medical surgical nurse work in the variety of the positions. અત્યારે શું થાય છે તો કે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર ઓલ નર્સ છે એ પોતાની સેલ્ફને, પોતાને વર્કની એબિલિટીને અકોર્ડિંગ છે એ પોતાનું કરિયર ચૂઝ કરે છે. એની અંદર શું થાય છે તો કે ઇમ્પેક્ટ different positions તો કે ઇનપેશન્ટ્સ ક્લાયન્ટ્સ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ HMOA મીન હેલ્થ Medical surgical nursing definitions. Medical surgical nursing is an nursing specialty area covered with the care of the adult patient in the broad range of the setting. Medical surgical nursing શું છે તો કે નર્સિંગ સ્પેશિયાલિટી એરિયા છે covered with the care of the adult patients. એડલ્ટ પેશન્ટની ઓલ ટાઈપ ઓફ ધી કેર છે એ શું કરે છે નર્સિંગ, મેડિકલ સર્જિકલ નર્સિંગ છે એ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન, ડેફિનેશન ઓફ ધી acute illness. Acute illness means તો કે acute illness is characterized by the severe symptoms of the relatively short duration. શોર્ટ ડ્યુરેશનની અંદર જે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ ડેવલપ થાય છે, જે કંઈ પણ ડિઝીઝ જોવા મળે છે એને શું કહેવામાં આવે એક્યુટ ઇલનેસ. નેક્સ્ટ વન, ક્રોનિક ઇલનેસ ડેફિનેશન્સ. ક્રોનિક ઇલનેસ મીન્સ characterized by the સિવિયર સાઇનમ સિમ્ટમ્સ ઓર ધ રિલેટિવલી લોંગ ડ્યુરેશન. લોંગ ડ્યુરેશનની જે કંઈ પણ ડિઝીઝ જોવા મળે છે, ઇલનેસ જોવા મળે છે અને શું કહેવામાં આવે છે ક્રોનિક ઇલનેસ. દેન ટર્મિનલ ઇલનેસ. ટર્મિનલ ઇલનેસ મીન્સ the last stage of the illness before death. Okay, next we will see in next video.